નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે બીકોમ સેમ 3ની અંદર સબ્જેક્ટ છે આજે આપણો ઇંગ્લિશ. એની અંદર આપણે વાત કરવાની છે. તો એ થોડી વાત કરી લઈએ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર. તો કે યસ, આપણે પાર્ટ 1ની અંદર શું ભણ્યા હતા? તો ઓન ધ એજ્યુકેશન ઓફ એ મેન ઓફ બિઝનેસ પાર્ટ 2 છે. પાર્ટ 1ની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે એજ્યુકેશન છે એ તો કે એનું જે રોલ છે એ બિઝનેસની અંદર કેવો હોય છે એની આપણે થોડીક ચર્ચા કરી હતી. ત્યાંથી આપણે આજે કન્ટિન્યુ કરી છીએ તો કે ઓન ધ એજ્યુકેશન ઓફ એ મેન ઓફ બિઝનેસ પાર્ટ 2. હવે આ જે કન્ડિશન છે, મતલબ તમારું એજ્યુકેશન છે એ બિઝનેસની અંદર કઈ રીતના યુઝફુલ થાય છે એની ચર્ચા આજે કરવાની છે. તો ચલો સમય નહીં બગાડતા આજે શરૂ કરીએ પાર્ટ 2. ઇટ્સ ટ્રુ ધેટ ધ ફોર્મેશન ઓફ પ્રિન્સિપલ્સ. શું કહે છે? આપણને ખ્યાલ છે ભાઈ, ત્યાંથી કન્ટિન્યુ કરી છે આપણે પાર્ટ 1ની અંદર. જો કોઈ સ્ટુડન્ટને ખ્યાલ ન આવે તો પાર્ટ 1 જોઈ લે અને પછી પાર્ટ 2 જોવે, એટલે કન્ટિન્યુટી જળવાઈ જાય. ઇટ્સ ટ્રુ ધેટ ધ ફોર્મેશન ઓફ પ્રિન્સિપલ, એટલે કે જ્યારે પ્રિન્સિપલ જ્યારે બનતા હોય છે ત્યારે શું થાય છે? વિચ હેઝ બીન સ્પોકન ઓફ બિફોર રિક્વાયર્સ ડિસિઝન. શું કહે છે? જ્યારે પણ કોઈ પ્રિન્સિપલ બનતા હોય છે, સિદ્ધાંતો બનતા હોય છે, આ પ્રિન્સિપલ છે એ તો કે કેવા હોય છે? તો સ્પોકન બિફોર મતલબ કહેવાઈ ગયેલા હોય છે. ક્યારે? તો કે રિક્વાયર્ડ ડિસિઝન, જ્યારે એક યોગ્ય ડિસિઝન લેવાનો હોય તે સમયે કોઈ કહેવાઈ ગયેલા શું હોય છે? તો કે પ્રિન્સિપલો, જે સિદ્ધાંતો છે એને લેવામાં આવતા હોય છે. અને આ જ સિદ્ધાંતો છે એ તમને શું થાય છે? તો કે લાઈફની અંદર સાચા કરે છે. મતલબ આ જ સાચી ડાયરેક્શનની અંદર તમને એક ડાયરેક્શન આપે છે. બટ ઇટ ઇઝ ઓફ ધેટ કાઇન્ડ વિચ ડિપેન્ડ્સ અપોન ડિલિબરેટ જજમેન્ટ. શું કહે છે? પરંતુ ઇટ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ વિચ શું છે? આ એક પ્રકારના ડિપેન્ડેડ હોય છે. કોની ઉપર? અપોન ધ ડેલિબરેટ જજમેન્ટ. ડેલિબરેટ મતલબ શું? તો કે યોગ્ય ગણતરીપૂર્વક લીધેલું એક શું? ડિસિઝન. જજમેન્ટ એટલે ડિસિઝન. તો કે યસ, નિર્ણય. તો કે યસ, વેર હેઝ ધ ડિસિઝન વિચ ઇઝ વોન્ટેડ ઇન ધ વર્લ્ડ્સ બિઝનેસ મોસ્ટ એવર બી વિથિન કોલ. ધ ડિસિઝન વિચ ઇઝ વોન્ટેડ મતલબ આ ડિસિઝન છે એ કેવું હશે? તો કે વર્લ્ડ્સ બિઝનેસ મોસ્ટ એવર બી વિથિન કોલ. જ્યારે વર્લ્ડ બિઝનેસ મતલબ દુનિયાની અંદર બિઝનેસ થતો હોય છે ત્યારે જે ડિસિઝન લેવાય છે, આ ડિસિઝન છે એ આપણે લેવાના હોય છે. એન્ડ ડઝ નોટ જજ સો મચ હેઝ ઇટ ફોર સી એન્ડ ચૂઝન. શું કહે છે? ડઝ નોટ જજ, આપણે એને જજ કરી શકીએ નહીં. સો મચ હેઝ ઇફ ફોર્સીઝ મતલબ એનું જે ભવિષ્યની અંદર જે જોવે છે, મતલબ ફ્યુચરમાં લઈને આપણે જે ડિસિઝન લઈએ છીએ એ, અને ચૂઝ એટલે જે આપણે નિર્ણય લીધા છે, જે આપણે પસંદગી ઉતારી છે, આ નિર્ણયો ઉપર આ ડિસિઝન છે એ તો કે એ ફ્યુચરમાં કેટલું સારું હશે અથવા કેટલા ગુડ રિઝલ્ટ આવશે અથવા કેટલા બેડ રિઝલ્ટ આવશે, આ આપણે જજ કરી શકીએ નહીં. ધીસ કાઇન્ડ ઓફ ડિસિઝન ઇટ ઇઝ ટુ બી ફાઉન્ડ ઇન ધોઝ હુ હેવ બીન થ્રોવન અર્લી ઓન ધેર ઓવન રિસોર્સિસ. અને આ પ્રકારના જે ડિસિઝન છે એ કઈ રીતના લેવાતા હોય છે? તો કે જ્યારે એ પોતાને થ્રોવન અર્લી ઓન ધેર રિસોર્સિસ મતલબ જે રિસોર્સ હોય એના ઉપર આપણે શું કરીએ છીએ? તો ડિસિઝન લઈએ છીએ. સમજાય છે? આપણી આજુબાજુના એન્વાયરમેન્ટની અંદર છે એ તો કે કોઈ બિઝનેસને લઈને એ બધા મોસ્ટ ઓફ જે પર્સન છે બિઝનેસની અંદર હોય તો આપણે શું કરીએ છીએ? તો બિઝનેસ ઉપર આપણી સૌપ્રથમ પસંદગી ઉતારીએ છીએ. અને આપણી આજુબાજુ છે એ જોબને લઈને ઇન્ટરેસ્ટેડ પર્સન હશે તો આપણે શું કરીએ છીએ? તો આપણે છે એ જોબ ઉપર વધારે ઇન્ટરેસ્ટ હોય છે. તો એ જ વસ્તુ અહીંયા કહે છે, તમારા રિસોર્સિસ કયા છે, મતલબ તમારું ઘરનું એન્વાયરમેન્ટ, ફેમિલી એન્વાયરમેન્ટ અને જે આજુબાજુનું એન્વાયરમેન્ટ છે કેના ઉપર હોય છે. તો આ રિસોર્સિસના કારણે શું થાય છે? તમે ડિસિઝન છે એ લ્યો છો. ઓર who have been brought up in great freedom. અને એ જ છે એ શું કહે છે? તો કે એ જ વ્યક્તિ જે સૌથી વધારે ફ્રીડમ મેળવે છે એ જ શું કરે છે? સારી એવી ડિસિઝન લઈ શકે છે. ઇટ વુડ બી ડિફિકલ્ટ ટુ લે ડાઉન. આપણે છે એ શું તો કે છોડી દેવું અઘરું હોય છે. શું? એની કોર્સ ઓફ સ્ટડી, આપણે જે પણ ભણ્યા હોઈએ છીએ એ છોડી દેવું ખૂબ જ અઘરું હોય છે. આપણે જોઈએ છીએ ને ભાઈ, કોઈ સ્ટડી કરે છે અને સ્ટડી કરીને બિઝનેસ કરે છે, ચલો સ્ટડી કરેલું છે એ યુઝફુલ હોય છે લાઈફની અંદર તો નોટ બેડ. પણ શું કહે છે? જ્યારે તમે કોઈ સ્ટડી કરો છો અને પછી એગ્રીકલ્ચરની અંદર ચાલ્યા જાઓ છો તો આ કયું આ સ્ટડી તમે જે ભણ્યા છો એ યુઝફુલ છે નહીં.
ત્યાં, સમજાય છે? એટલે તમે ભણ્યા છો કંઈ અલગ અને વર્ક કંઈક અલગ કરો છો, તો આ યુઝફુલ નથી. મતલબ એ છોડી દેવું બહુ જ અઘરું હોય છે જે નોલેજ મેળવ્યું છે તે. નોટ ટેકનિકલ, શું કહે છે? નોટ ટેકનિકલ. જો અહીંયા વાત થઈ છે ટેકનિકલની વાત નથી થતી, મતલબ જે તમે થિયરી બેઝમાં ભણ્યા છો. કયું? તો કે આપણે થિયરી બેઝ સબ્જેક્ટ ભણી છે એ લાઈફની અંદર શું કરવાના હોય છે, તો કે એને ભૂલી જતા નથી. મતલબ એ યુઝફુલ રહે છે નોલેજ હંમેશા. અને ટેકનિકલ છે એ શું હોય છે, તો એ તો તમે કોઈ પણ જગ્યાએ જશો ત્યાં યુઝ કરી શકો છો. એગ્રીકલ્ચરમાં જાઓ છો, ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ છો, તો એને ટેકનિકલ નોલેજ છે એને યુઝ કરી શકો છો. ધેટ વુડ બી ફિટેડ ટુ ફાર્મ અ મેન ઓફ બિઝનેસ. શું કહે છે? આ જ છે એ ફિટ કરે છે. ફિટ મતલબ શું? સેટ કરે છે. કોને? તો કે મેન ઓફ બિઝનેસની અંદર. મતલબ શું? જ્યારે બિઝનેસની અંદર તમે નોલેજ, ટેકનિકલ નોલેજ હોય છે એ ટેકનિકલ નોલેજનો તમે યુઝ કરી શકો છો. પણ જે થિયરી બેઝ હોય છે એ થિયરી નોલેજ છે એ તમે યુઝ કરી શકતા નથી. મતલબ એ ભૂલી નથી શકતા, એનો યુઝ નથી થઈ શકતો. કેમ કે ટેકનિકલ હશે તો ટેકનિકલ છે, મશીનરી રિલેટેડ તમારું નોલેજ હોય તો મશીનરી બનાવી શકો છો. પણ તમે જે થિયરી બેઝ ભણ્યા છો એ શેની માટે હશે, તો એ માત્ર ખાલી નોલેજ માટે હશે. એ માઇન્ડની અંદર જ સ્ટોર થયેલું હશે. યુ શુડ બી બ્રાઉટ અપ ઇન ધ હેબિટ ઓફ ધ રિઝનિંગ ક્લોઝલી. શું કહે છે? ઇટ શુડ બી બ્રાઉટ અપ. આ તમને લઈ જશે. શું લઈ જશે? તો કે ઇન ધ હેબિટ ઓફ ધ રિઝનિંગ ક્લોઝલી. જે રિઝનિંગ મતલબ શું, તો કે જે કેલ્ક્યુલેશનની ક્ષમતા હોય, તાર્કિક ક્ષમતા છે એ, તાર્કિક સ્કિલ મતલબ રિઝનિંગ સ્કિલ છે એ તમારી ખૂબ જ સારી એવી હશે અને એની નજીક તમે પહોંચી શકશો. મતલબ એટલા તમે સારા એવા રિઝનિંગની અંદર તમારું કેલ્ક્યુલેશન સારું થઈ શકશે, જે લાઈફને રિલેટેડ, તમે કોઈ બિઝનેસને રિલેટેડ ડિસિઝન લેતા હોય ત્યારે. ઇન એની કોર્સ ઓફ સ્ટડી ટુ, જ્યારે આપણે બીજી કોર્સની સ્ટડી કરતા હોય ત્યારે પણ આ છે એ તમને યુઝફુલ થાય છે. બી લેઇડ ડાઉન ફોર હિમ. આપણે છે એ શું કરીએ છીએ? લેઇડ ડાઉન ફોર હિમ. અને આ જે નોલેજ છે તેને ત્યાં આપણે છોડી દઈએ છીએ. સમથિંગ લાઈક યુનિવર્સાલિટી શુડ બી એમ્ડ એટ. સમથિંગ લાઈક, સમજે છે? કંઈક એવું છે. શું? તો કે યુનિવર્સાલિટી એટલે કે જે વ્યાપક છે, શુડ બી એમ્ડ એટ. સમજાય છે? એનો કંઈક હેતુ છે. મતલબ જે એવું કંઈક નોલેજ છે જે વ્યાપક છે, આખી દુનિયાની અંદર છે, અને આ જ નોલેજ છે એ આપણે કે એનો કંઈક ધ્યેય રહેલો હોય છે. વિચ નોટ ઓનલી મેક્સ ધ માઇન્ડ એજાઇલ બટ ગિવ્સ ધ વેરાયટી ઓફ ઇન્ફોર્મેશન. શું કહે છે? અમુક ઇન્ફોર્મેશન, અમુક નોલેજ એવું હોય છે લાઈફની અંદર આપણે સ્ટડી કરી છે, પણ એ માત્ર શું છે? માઇન્ડ માટે છે. એ માઇન્ડને શું કરવા માટે? પ્રેશર આપવા માટે નથી હોતું, પણ એ છે વેરાયટી ઓફ ઇન્ફોર્મેશન. તમને એવી વેરાયટી મળી રહે અને તમે એક્સેપ્ટ કરી શકો, તમારું માઇન્ડ છે એક્સેપ્ટ કરી શકે નોલેજને, એ માટે આપવામાં આવતું હોય છે. સમજાય છે? આ છે એ, તો કે આવું આપણને કહેવા માંગે છે. ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ. થોડુંક મેં અહીંયા ડિસિઝન મેકિંગને એક પિક્ચરની સાથે દર્શાવવાની ટ્રાય કરી છે એટલે તમે સમજી શકો. 7 સ્ટેપ ઓફ ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ. 7 સ્ટેપ હોય છે ડિસિઝન મેકિંગના, જે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો હોય છે. નોર્મલી આપણે અહીંયા હું તમને થોડું સમજાવી દઉં. ફર્સ્ટ સ્ટેપ તો આઈડેન્ટિફાઈ ધ ડિસિઝન. આપણે હંમેશા કોઈ પણ ડિસિઝન લેતા હોય લાઈફની અંદર યા એજ્યુકેશનની અંદર, તો આ 7 સ્ટેપ તમે ક્લિયર કરો એટલે ઓટોમેટિક તમે આગળ વધી શકો અને ગ્રોથ મેળવી શકો અને પ્રોપર ડિસિઝન લઈ શકો. આઈડેન્ટિફાઈ ધ ડિસિઝન. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? તો આઈડેન્ટિફાઈ મતલબ તમારું ડિસિઝન છે એ કયા ડિપાર્ટમેન્ટ માટે લેવાનું છે, કયા એંગલમાંથી લેવાનું છે, તો એ તમારે શું કરવું પડશે? આઈડેન્ટિફાઈ કરવું પડશે. ગેધર ઇન્ફોર્મેશન. પછી તમે કોઈ જે ડાયરેક્શનની અંદર ડિસિઝન લેવાના છો એની ઇન્ફોર્મેશનને શું કરવી પડશે? તો કે ગેધર કરવી પડશે. તો કે યસ, નોલેજ મેળવવું પડશે, એની ઇન્ફોર્મેશન લેવી પડશે. તો કે યસ. પછી આઈડેન્ટિફાઈ અલ્ટરનેટિવ્સ. પછી શું કરવું પડશે? તો કે થર્ડ સ્ટેપ છે આપણું આઈડેન્ટિફાઈ અલ્ટરનેટિવ્સ. એટલે શું? તો કે જે એની ઓરમાં, મતલબ તમે આ ડિસિઝન લ્યો છો, કોઈ એક ફિલ્ડની અંદર જોબમાં જાઓ છો, હા ચાલો તો એ નહીં મળે તો એની ઓરમાં તમે શું કરી શકો? આ રીતના. સમજ્યા? એક્ઝામ્પલ આપું છું એટલે તમને આઈડિયા આવે. તમે કોઈ એક વસ્તુ કરવા માંગો છો તો એ નહીં થઈ શકે, ચાલો તો એની ઓરમાં શું કરશો? સમજાય છે? આ થર્ડ સ્ટેપ આપણું છે આઈડેન્ટિફાઈ અલ્ટરનેટિવ્સ. વેઇટ ધ એવિડન્સ. શું કરવાનું છે? તો કે આપણે એવિડન્સ મતલબ એના જે છે એ વ્યક્તિને, મતલબ જે સક્સેસફુલ વ્યક્તિ છે એ ડિપાર્ટમેન્ટની અંદર યા એ ઇન્ડસ્ટ્રીઝની અંદર યા એ જોબની અંદર, તો એને આપણે શું કરવાની છે? તો કે મેળવવાના છે, મીટિંગ કરવાની છે. તો કે યસ. ચૂઝ અમોંગ અલ્ટરનેટિવ્સ. પછી શું કરવાનું છે? તો ઓવરઓલ જે બધા પીપલ છે એને મીટિંગ કરી છે એ અને તમારું ડિસિઝન છે એ ડિપાર્ટમેન્ટનું, આ બધાને શું કરવાના છે? તો કે અલ્ટરનેટિવ મેળવવાનું છે. જો હું આ નહીં કરું તો ચાલશે, એ આપણે મેળવવાનું છે. પછી ટેક એક્શન. પછી આપણે એની પર શું લેવાની છે? એક્શન લેવાની છે. તો કે યસ. એન્ડ 7 સ્ટેપ છે આપણું રિવ્યૂ યોર ડિસિઝન. પછી એકવાર રિવ્યૂ જોઈ લેવાના છે કે મેં જે ડિસિઝન લીધું છે એ કેટલું ઓકે છે, મતલબ
એની પાછળ એકવાર 6 સ્ટેપ છે 1 to 6 સ્ટેપ એ શું કરવાના વેરીફાઈ કરી લેવાના અને પછી 7 સ્ટેપ છે આપણો રિવ્યૂ કમ્પ્લીટ અને પછી છે એની ઉપર આગળ વધી શકો છો. આ હતો આપણા 7 સ્ટેપ ઓફ ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ. આ પણ આપણે યાદ રાખવાના છે અને એક્ઝામની અંદર આ પણ પૂછાય છે તો આપણે થોડુંક આની ઉપર આઈડિયા આવી શકે એટલા માટે મેં અહીંયા દર્શાવ્યું છે. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે. અ સિસ્ટમ વિલ મેક him acquainted with the many modes of thought with various classes of fact. શું કે જે સિસ્ટમ છે આપણી સિસ્ટમ છે નોર્મલી કઈ રીતના હોય છે તો એક્વાઇન્ટેડ મતલબ શું એક પ્રકારની એક કે ને બીબા ઢાળ છે, મતલબ લોકો આવું કરે છે તો ચલો તમે પણ આવું કરો, આવી રીતના કંઈક આપણી સિસ્ટમ ગોઠવાયેલી છે. મોડ્સ ઓફ થોટ વિથ વેરિયસ ક્લાસીસ ઓફ ફેક્ટ. સમજાય છે ડિફરન્ટ ટાઈપના ક્લાસીસ હોય છે ફેક્ટના, તો કે નોલેજ ઘણું બધું છે, અલગ અલગ ક્લાસ હોય છે. આ નોલેજ છે સમજાય છે અલગ અલગ કલ્ચર હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, પર્સનલ હોય, ફેમિલી હોય, આટલું બધું નોલેજ આપણી પાસે છે. એન્ડ વિલ ઇનેબલ હિમ ટુ અન્ડરસ્ટેન્ડ મેન બાર્ટર. અને આ જ છે એ તમને મતલબ શું કરે છે જે ક્લાસ ઓફ ફેક્ટ છે મતલબ નોલેજ ઓફ ફેક્ટ છે એ શું કરે છે તો જે ડિફરન્ટ ટાઈપનું નોલેજ છે તમારી પાસે એ જ છે એ અન્ડરસ્ટેન્ડિંગ મેન બાર્ટર. બાર્ટરનો મતલબ થાય અલગ કરવું. સમજાય તો બે વ્યક્તિને અલગ કરવા હોય, અલગ રીતના સમજવા હોય તો મારે શું કરવું પડે તો આ નોલેજ છે એ તમે સમજી જાઓ એની પાસે નોલેજ કેવું છે, કયા ડિપાર્ટમેન્ટનું છે, કયા બેઝિસ ઉપર એ બોલે છે, સમજાય છે કયા બેઝિસ ઉપર એનું નોલેજ છે, કયા કોમર્સનું છે, સાયન્સનું છે, સમજાઈ જાય ને મેનેજમેન્ટ નોલેજ છે. આ તમે મેળવો એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જશે તો કે યસ. અને આ છે એ શું કરે છે અન્ડરસ્ટેન્ડ મેન બાર્ટર અને આ અલગ કરી દે છે. There will be a time in his youth which may perhaps be well spent those studies which are of the metaphysical of nature. શું કહે છે આપણે એવું જોઈએ છીએ કે જ્યારે યુવાનીમાં લોકો હોય છે ત્યારે યુવાનીની અંદર સૌથી વધારે નોલેજ મેળવી શકતા હોય છે કેમ કે એ મેટાફિઝિકલ નેચર છે બધાનું. નોર્મલી આપણે હ્યુમન બોડી છે એ તો કે આપણે કહીએ છીએ ને યુવાનીની અંદર સૌથી વધારે તમારી પાસે સ્ટ્રેન્થ હોય છે. શું કામ તો કે નોલેજ મેળવવા માટે તમે ફિઝિકલ તમારું માઇન્ડ છે એટલું પણ શું હશે તો કે સ્ટેબલ હશે અને તમારી બોડી છે એ પણ સ્ટેબલ હશે. એટલા માટે તમે શું કરી શકશો તો કે કોઈ પણ નોલેજ છે કોઈ પણ વસ્તુ ધારો તે કરી શકો છો. ઇન ધ ઇન્વેસ્ટિગેશન ઓફ સમ ઓફ ધ ગ્રેટ ક્વેશ્ચન ઓફ ફિલોસોફી. ભાઈ એક ઇન્વેસ્ટિગેશન ભાઈ ગ્રેટ ક્વેશ્ચન હતો ફિલોસોફીનો, એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે અ બ્રેથ એન્ડ એ ટોન મે બી ગિવન ટુ મેન્સ ઓફ મોડ થિંકિંગ. શું કહે છે અ બ્રેથ મતલબ તમે કેટલું પહોળું વિચારી શકો છો, મતલબ તમે કેટલું એક કહે ને તમારો સ્કોપ બહુ જ મોટો હોય છે, તમે કેટલું મોટું વિચારી શકો છો એ. અને અ ટોન ઓફ મે બી ગિવન. અને ટોન એટલે શું તો કે તમે કયા ટોનમાં મતલબ પોઝિટિવ ટોનમાં વાત કરો છો, નેગેટિવ ટોનની અંદર ડિસિઝન લ્યો છો યા પોઝિટિવની ટોનની અંદર ડિસિઝન લ્યો છો અને તમે કેટલું સ્કોપ મતલબ બ્રેડ્થ એટલે બહુ જ કેટલું મોટું વિચારી શકો છો. આ છે એ પણ તમારું મેન ઓફ મોડ ઓફ થિંકિંગની અંદર આવી જાય છે. which will afterward be to of signal used to him in the business of everyday life. તમે આ જ છે એ તમને થિંકિંગની અંદર મતલબ થિંકિંગની અંદર તમે કેટલું ઝડપથી વિચારી શકો છો અને કેટલું મોટું વિચારો છો અને કયો ટોન રાખો છો મતલબ પોઝિટિવ ટોન રાખો છો એવરી ડેની અંદર લાઈફની અંદર તમે જે રેગ્યુલર રોજિંદી લાઈફ છે એની અંદર કેવું વિચારો છો એ પણ એક શું કરે છે તમારા મેન ઓફ બિઝનેસની અંદર યુઝફુલ થાય છે ડિસિઝન. We cannot enter here into the description of the technical studies for a man of business. અહીંયા આપણે એક એન્ટર થવા દેતા નથી મતલબ અહીંયા આપણે આ જે આપણે ભણી છે અભ્યાસ કરી છે એની અંદર ટેકનિકલ નોલેજને કોઈ સ્થાન નથી. આપણે અત્યારે વાત કરી છીએ માત્ર થિયરી બેઝ નોલેજ હોય છે એની. બટ આઈ મે પોઈન્ટ આઉટ ધેટ ધેર આર વર્ક વિચ ઓપ્ટેન ધ ટ્રાન્ઝિશન ફોર્મ ઓફ સ્કૂલ્સ ઓફ ધ વર્લ્ડ. સમજાય છે તે અત્યારે અહીંયા આપણે એનો ઉપયોગ કરતા નથી પણ હા એ બીજા જે ટ્રાન્ઝિશન પીરિયડ એટલે શું તો કે અમુક સમય પછીનો તો એ જે પીરિયડ છે એની અંદર સ્કૂલનું જે તમારું નોલેજ છે એ પણ ક્યાંક યુઝફુલ થતું હોય છે પણ અત્યારે આપણે અહીંયા ટેકનિકલ નોલેજની વાત કરતા નથી. એન્ડ વિચ આર પર્ટિક્યુલરલી નીડેડ ઇન એ સિસ્ટમ ઓફ એજ્યુકેશન. અને આ છે એ પર્ટિક્યુલરલી ક્યાંક શું હોય છે તો કે એની જરૂરિયાત પણ હોય છે એજ્યુકેશનની અંદર. લાઇક અવર ઓવન કન્સિસ્ટિંગ ઓફ સ્ટડીઝ ફોર ધ મોસ્ટ પાર્ટ ઓફ ધ રિમોટ ફ્રોમ રિયલ લાઈફ. મતલબ આપણે વાત કરીએ કે આપણે જે પણ ભણીએ છીએ એ રિયલ લાઈફમાં ક્યાંય એટલું બધું યુઝફુલ થતું હોતું નથી. સમજાય છે એટલે કે તમારું જે મેન્ટાલિટી છે એ જ ક્યાંક સૌથી વધારે શું કરવા માટે ડેવલપ કરવા માટે જ આપણું એજ્યુકેશન છે. સમજાય આપણે નોલેજ મેળવીએ છીએ એ નોલેજ આપણે જોઈએ છીએ કે રિયલ લાઈફમાં એટલું બધું યુઝફુલ હોતું નથી પણ એ તમે જે સ્ટડી કર્યું છે એમાંથી તમે કેટલું
ડિસિઝન મેકિંગ કરી શકો છો એ યુઝફુલ હોય છે. These work are such as tend to give the student that interest in the common things about him which he has ever been called upon to feel. સમજે છે? their work such as tend to give the student of interest in the common things, મતલબ એ જનરલી આપણે વિચારતા હોઈએ છીએ ત્યારે સ્ટુડન્ટ અબાઉટ હિમ વિચ હેઝ એવર બીન કોલ્ડ અપોન અ ફીલ, જે તમે ભણીને આવ્યા છો, જે તમે ફીલ કરીને આવ્યા છો એનો જ ક્યાંક યુઝ કરવાનો હોય છે. તે સો હાઉ ઇમેજિનેશન એન્ડ ફિલોસોફી કેન બી વુવન ઇનટુ ધ પ્રેક્ટિકલ વિઝડમ. તમે એ જ દર્શાવે છે કે તમે જે ભણીને આવ્યા છો, જે નોલેજ મેળવ્યું છે એનું ઇમેજિનેશન કેટલું કરી શકો છો, અને ફિલોસોફી મતલબ એને તમે કઈ રીતના સમજાવી શકો છો, આ જ છે એ જ તમને શું કરે છે તો કે સારું એવું નોલેજ મેળવી શકે છે. સચ આર ધ રાઇટિંગ ઓફ બેકન. આપણને ખ્યાલ છે એ પ્રમાણે ફરીવાર યાદ કરાવ્યું તો બેકન કોણ છે, તો આપણે જે ભણ્યા છીએ એના ઓથર, મતલબ આ જે સ્ટોરી છે એના ઓથર. હિઝ લ્યુસિડ ઓર્ડર. લ્યુસિડ ઓર્ડર મતલબ શું, તો કે ઉતરતા ક્રમમાં શું હોય છે, તો કે આ જે છે આપણે ડિસિઝન લેતા હોઈએ છીએ. ધ ગ્રેટેસ્ટ પરહેપ્સ that has even been distinctly given out by any uninspired man. શું કહે છે? અનઇન્સ્પાયર્ડ મેન છે, નોલેજ છે અને અનઇન્સ્પાયર્ડ મેન છે, એને આપણે મોટિવેશનલ મેળવવું હોય, મોટિવેશનલ કરવા હોય તો એની માટે તો નોલેજ છે એ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, અને નોલેજથી જ આપણે એને શું કરી શકીએ છીએ, મોટિવેટેડ કરી શકીએ છીએ. ધ પ્રેક્ટિકલ નેચર ઓફ હિઝ પર્પઝ એન્ડ હિઝ રિસ્પેક્ટ ફોર ધ એનીથિંગ ઓફ હ્યુમન ઇન્ટરેસ્ટ. અને આ જ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની લાઈફની સેલ્ફને ઇન્ટરેસ્ટેડ બનાવવા માટે, સેલ્ફને મોટિવેટેડ કરવા માટે આ જ નોલેજનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એન્ડ ધ પ્રેક્ટિકલ નેચર ઓફ હિઝ પર્પઝ એન્ડ ઇઝ રિસ્પેક્ટ ફોર એનીથિંગ ઓફ હ્યુમન ઇન્ટરેસ્ટ. તો કે યસ, અને એ માણસની અંદર કેટલું ઇન્ટરેસ્ટિંગ છે એ જ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રેન્ડર બેકન્સ વોક્સ unrivaled in their fitness to form the best man for the conduct of his highest affair. અને આ છે બેકન, આપણને અહીંયા એ જ સમજાવવા માંગે છે કે આપણે સૌથી વધારે ટોચ ઉપર આપણે આપણા આ ડિસિઝન મેકિંગને કઈ રીતના રાખી શકીએ અને લાવી શકીએ. ચાલો ભાઈ, આપણે અહીંયા એક ટેકનિકલ સ્કિલ અને સોફ્ટ સ્કિલની અંદર આપણે મેં અહીંયા ડિફરન્સ એક પાડ્યો છે, તમને થોડોક આઈડિયા આવી જાય કે ટેકનિકલ સ્કિલ કોને કહેવાય અને સોફ્ટ સ્કિલ કોને કહેવાય. તો કે યસ ભાઈ, તમે કોઈ પણ જોબ માટે જાઓ છો, એઝ અ બીકોમ ફિલ્ડમાં જાઓ છો આગળ, સમજાય છે, તો એની માટે ટેકનિકલ સ્કિલ કઈ હોવી જોઈએ? ટેકનિકલ સ્કિલ મતલબ અહીંયા ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ નથી, પણ જે તમારી સોફ્ટ સ્કિલની સાથે પણ ટેકનિકલ સ્કિલ હોય છે જે જરૂરી બીકોમ લાઇનની અંદર, એ કઈ છે તો મેં અહીંયા દર્શાવવાની ટ્રાય કરી છે. ચાલો, કોમ્પ્યુટરની અંદર તમારી ટેકનિકલ સ્કિલ કઈ હોવી જોઈએ? તો MS એક્સેલ ઉપર તમારી થોડીક પકડ હોવી જોઈએ, MS વર્ડ આવડતો હોવું જોઈએ, MS એક્સેસ, સ્નેપ 20 અને હોટસૂટ સર્ટિફાઈડ. મતલબ આ જે છે એ આ ડોક્યુમેન્ટ રિલેટેડ શું છે, તમારા પ્રેઝન્ટેડ રિલેટેડ તમારા સોફ્ટવેર છે, એટલે તમને આના વિશે થોડીક ખ્યાલ હોવી જોઈએ. બિઝનેસ પ્લાનિંગની અંદર તો કે ફાઇનાન્સ, એકાઉન્ટિંગ તમને આવડવું હોવું જોઈએ. બિઝનેસ સ્ટ્રેટેજી ડિફરન્ટ ટાઈપની, તો કે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કોમર્શિયલાઇઝેશન મતલબ આ પણ તમને સારું એવું આવડતું હોવું જોઈએ. બિઝનેસ ડેવલપમેન્ટ, ગ્રોથ પ્લાન્સ, કસ્ટમર સર્વિસ પ્લાન્સ એન્ડ લોજિસ્ટિક, મતલબ આ પણ ડિપાર્ટમેન્ટની અંદર તમે સારું એવું નોલેજ હોવું જોઈએ. માર્કેટિંગ પ્લાનિંગની અંદર કેવું ટેકનિકલ સ્કિલ હોવી જોઈએ? તો કે ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન, મતલબ શું, તો કે ઘણા બધા પર્સન હોય એની સાથે કમ્બાઈન કરીને સારું એવું શું કરી શકો, કોમ્યુનિકેશન. ડિજિટલ અને ઓનલાઈન તમે શું કરી શકો, માર્કેટિંગ. પેનલ એન્ડ રિટેલ માર્કેટિંગ, તમને પેનલ અને રિટેલ માર્કેટિંગ એટલે શું, તો કે જથ્થાબંધ આપણે જે માર્કેટ કરીએ છીએ, સેલિંગ કરીએ છીએ એ પણ આવડતું હોવું જોઈએ. પ્રોજેક્ટ ઇવેન્ટ એન્ડ પ્લાનિંગ, માર્કેટિંગ પ્લાનિંગ, પછી રિસર્ચ રિપોર્ટ અને કોઝ રિલેટેડ માર્કેટિંગ, તો આ પણ આપણને આવડતું હોવું જોઈએ. ચાલો, ફોન્ટ એન્ડ વેબ ડેવલપમેન્ટ, તો HTML અને CSS આ પણ તમને આવડતું હોવું જોઈએ. HTML એટલે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તે. પર્સનલ સેલિંગ, તો વાત કરીએ તો ફંડરેઝિંગ કેપિટલ, એડવાન્સ સેલ્સ એન્ડ નેગોશિએશન એન્ડ નેટવર્કિંગ, આ પણ તમને થોડું એવું આવડતું હોવું જોઈએ. તો આપણે આગળ શું કરી શકીએ, તો આગળ વધી શકીએ છીએ અને આપણે ડેવલપ કરી શકીએ છીએ આપણી સેલ્ફને, અને ડિસિઝન મેકિંગ અને આપણો જે નોલેજ છે એનો યુઝ કરી શકીએ છીએ.